એક પગની નસ દુખતી હતી, હમીરાને એક અંગોઠો દુખતો. કામ કરું એવું જોઈએ, વરસાદ ન થયો ધોરિયા જેવું કરી નાખવાનું, પાણી વીવું જાય. કાલે જો એટલું પીધું તો પછી લીમ લાઈટ થઈ ગઈ હતી. હાલે તો અમારી લે ઘરે કઈ ફોટો લઈ લે આ તો વાહ હાલે સાવડી માંડવીમાં હતી. આ ખડ વાઢવા આવે ને હેઠાટો છે ઈ વારે કેવી હોય. રામ રામ સીતારામ બધાયની. 7:30 વાગ્યા અટાણે ને વિડીયો તમે જોઈ લીધો હે. કાલે ગાતા અમે બગસરા હાલે ને બગસરા હતા મંદિરે. ઠાકોરાની પહેલાં તો વાત કરી દઈએ ને તો બહુ વાંધો નહોતો આવ્યો. કાલે ઘડીક વાર પગું દુખતા હતા, 10-15 મિનિટ બેહાઈ જાય ને પછી ઘડીક વાર હાલવાની તકલીફ થતી હતી. નાથીની તો બિલકુલ બહુ વાંધો નહોતો આવ્યો કોઈ. બાકી મારે એને અમે હે ને આવતા હતા ને તારે સાહેબ પાસેથી દવા લઈ આવ્યા હતા, ડૉક્ટર પાસેથી. એની 2-3 ગોળી આપી હતી. એ કે 2-3 ટાણા ખાઈ જાય ને એટલે તમને વાંધો નહીં આવે કે. પણ હા, એક પૂગવામાં મોડું થઈ ગયું હતું. અમારો ટાર્ગેટ આખે આખો તૂટે ગયો. એ કામ કરવા તૂટ્યો હોય ભગવાન જાણે. ન્યારી પછી કંઈ ધાર્યું જ ન થયું. એ થાય કે આવી કલાકમાં વાં પૂગી જાય ને બદલે કલાકી 1-2 કિલોમીટર કપાતા હતા. બહુ અઘરું થઈ ગયું હતું છેલ્લે. પછી જે આગળ હાલતા જાય ને થાકોડો લાગતો જાય ને એ સ્પીડ ઘટતી જાય એટલે મોરથી કહેતા હતા કે વાં પૂગી જાય વાં પૂગી જાય. રીલમાં એમ કીધું હતું કે કલાકમાં બોલ્યા બપોર થાય ને તો પૂગી જાય. એને બદલે 5 વાગ્યા હતા. તો હા આવું હે. સીતારામ બધાને ગુડ મોર્નિંગ. તો જો અમે હે ને કાલે તો જઈ આવ્યા. રૂપારો થાકોડો ઉતરે ગયો. મારે તો વગર દવાઈ ઉતરે ગયો. દવા બવા કંઈ લીધી નહોતી ને અટાણે કંઈ વાંધો છે નહીં, ભગવાનની દયા અહીંથી ને. હા, ધાર્યા 12 ટાઈમ ગયો ગો. એક એ ઓલું થયું કે એમાં જો કે અમારો જ વાંકું તો એમાં કંઈ ઓલું ને જ. અમારે મ્યારીથી પછી હાવ કેપેસિટી પૂરી થતી જતી હતી. મણી વાંધો નહોતો પણ આણી બેની છે ને હમીરાની એક પગની નસ દુખતી હતી, હમીરાને એક અંગોઠો દુખતો હતો. એટલે 1.5-2 કિલોમીટર હાલે ને ત્યાં 2 ઊંસ પડે 5-10 મિનિટ એમાં હાલે જ ન. હા, તો તોય સારું હાઈ પાછા ઘેર પૂગે ગયા. થોડુંક મોડું તો થયું હતું પણ વાંધો નહીં. ને અમિતભાઈને અટાણે વ્યૂઝ આવું એ ગો મામાની વાડી બેહવા ને. અમારે આજ મહેમાન આવે. ભાવેશભાઈને હાઈજી મોટરસાઇકલ લઈને આવ્યા એટલે એ આજ આવવાના છે બપોર પછીની બસમાં. લે તું આવ્યો હાલો થોડાક વાહિંદા સીધે હું નાખી દઉં ને. હાજી અમે આવ્યા ને પૂગ્યા ને લગભગ 7:30 થયા છે ને આ બધા ડેકારો ઉપાડ્યો. ઓહો આણી છે ને બહુ હેડો છે જાણી નાથી. આ નાથી નો દેખે ને. સીતારામ કામ હાલે બસ એવા હકેલીએ મૂકીએ ને હો ના કામ તમે ઘડીક વાર હોય હા કરો કરી નાખીએ. નાથી ને ત્યાં થાકોડો લાગ્યો છે પણ તો ઠાવકો કામ ઉપાડી લીધું. હવે હાજી આવે ને ભીહું જોયું કામ એના ખીલા ફેર્યા જો પાછી અટાણે એનું કામ કરવા માંડી ને. ચીન અમીરે તો આરામ જ કીધો. નાથી બધું કરવું પડે. કઈ તું અમીરો તો બેઠા હતા. હા તો નાથી કેટલું કામ હતું. હા એવા હાલે હતા ને કામ મેના સમાચાર સાંભળતો હતો. મેના સમાચાર 17 તારીખ પછી. હા ની મેં ત્યાં શેરીક વાળા સાડી બોલાવી દીધી પણ કામ કરું એવું જોઈએ. વરસાદ ન થયો. આ રાઉન્ડ ત્યાં બિલકુલ ખાલી જ ગયો. હાવ ખાલી ન કહેવાય પણ એકાદો 2 દી પાણી ન કાઢવું પડે ને એવા હારેવડા આવ્યા ગયેલ હે એકાદા 2. બાકી કંઈ બહુ ખાસ મોટો કંઈ વરસાદ છે નહીં. જે પહેલાં આવ્યો હતો ને વાવણી કરીને એ હાસો. તો અટાણે કપાસમાં પાણી ચાલુ કરી દીધું, કાલુનું ચાલુ કરી દીધું હતું. તમે એ પણ વિડીયો જોયો હે. હાજી અમીરોને આવ્યા હતા ને હાજી મહેમાન આવ્યા હતા ને તારે મેં હાજી ધોરીઓ કર્યો હતો કારણ કે કાલે બગહારે જવાનું હતું એટલે તો ધોરીઓ કમ્પ્લીટ કર્યો. આજ લગભગ આખો દી હાલી છે ને ત્યાં કપા પીએ જાય. પછી માંડવી પીવડાવવાની છે. માંડવીમાં હાથી હાંકવાનું છે કારણ કે કપાસમાં તો પારાની કમ્પ્લીટ બધી તૈયાર જ હતું, ખાલી વારવાનું જ છે. પણ આપણી માંડવીમાં છે ને પહેલાં તો બલૂન નાખે ને બલૂનમાં ઓલા ઘાપા બાંધે અને વૈશમાં જરાક નોર્મલી ધોરિયા જેવું કરી નાખવાનું કે જે પાણી વીવું જાય, કંઈ આડાવરું ન જાય. જેટલામાં વારીએ ને એટલામાં જ જાય. કાંટાણી ઈની મૂકી દઈએ ને તો વરે કાંક કોરા રહી જાય, કાંક 2 પાટલામાં જાય, કાંક આમ ત્રાહું નીકળે જાય પાણી અહીં સીધું જવાને બદલે ને એ ખોટું પાણી વેડફાય.
ને કાંઈક થોડું કોરું હોય તો એને હાટું થઈને આખા બધામાં પાણી ખોટી રીતે જવા દેવું પડે. એ બધી કાંઈ થાય. આ થોડીક પહેલાં હાથીમાં તકલીફ પડે પણ પછી ઉપાધિ ન રહે કંઈ. તો હા, હાથી આંકવાનું છે, પાણી હાલે, થોડોક પગ દુખે પણ કંઈ વાંધો નહીં આવે. એ હોય તો મોડું જોડી હાટે, કારણ કે આજની હાથે પાણી ભરશે નહીં, પાણી ભરશે કાલે. ને કપાનું જો સેટ વાંસેટ છે. કપા એ પાછા પાણી લે, કારણ કે વરસાદ તો થયો ને આમાં પાણી આ પહેલી ફેરે નીકળે પાણી. નીચે તો ઉગાડવામાં કાઢ્યા હતા, બાકી તો વરસાદ થઈ ગયો હતો ને હરેવડા આવ્યા રાખતા. કાલે જો એટલું પીધું તો પછી ડીમ લાઈટ થઈ ગઈ હતી, બંધ કરી દીધું છે. એકમાં જાય ને, એકમાં જવા દેવું પડે, કારણ કે બેમાં વધારે વાર લાગે. એટલે માંડવીમાં પાવ હાથી જોડવું ને, હાંકવું ને, માંડવીમાં હાથી હાંકવું કે માંડવીમાં હાથી ત્યાં જોડવું, બેલો હાંકવો પડી છે. આપણા પાસે એ બલૂન નતા બાપુ, વૈસી કાકા પાસે છે ને, એ ઝીણકા છે ને એ તક વેચી કાકાને બલૂન હાંકી, આપણી સવડી હાંકી. જો આ બલૂન તો હે ને સેજ આમાં એ વૈશમાં ઓલો દાઢો સોટડાવલી હું હાલી છે. હાલો તો રોજી ઘોડી હણગાવી લીધી. તમે જેટલી વાતો કરીઓ ને આ સોટાડવું ને આ રાખવું ને આ રાખવું, બધાય પ્લાન હે ને ખોટી તો નથી કરી, પણ પ્લાન બદલે નાખ્યો. પ્લાન કામ કર્યો કે આજે આ બેલીઓ હે ને એની રાખી ટૂંકમાં ધોરીઓ કરવાનો હોય તો એના હાટું એક અલગથી હાથી હાકે નાખ્યું, એટલે કંઈ કાંઈ ન કર્યું. એટલે અલગ નો હાથી હાંકવું પડે એવા હાટું બધી ભેજા મારી કરવાની હોય. પણ એ વાંધો ને હાંકી નાખ્યું, પેલા આ હાંકી નાખ્યું. હા જો તો હાલે તો અમારી લે ઘરે કઈ ફોટો લઈને આ શું વાત આપી આ કેવી ઓલી જાનુડી જમકુ જમકો આ જમકુ હાટું મસ્તી જીનકોના હાથમાં નથી રહેતી ને અટાણે નહીં તો 2 મહિના પછી આ ઓલી પાડી ટીનો યસ ને આ ટીનો યસ માફ સરસ છે ને એની સજા આરામથી 11 વાગે કા હટાણે ને કામ હાલે કાંઈ ના ઝીણા મોટા બાફાઈ ગયા, વઘારવાના બાકી ત્યાં તેલ ગરમ કરવા મૂકી દીધું ને રામ પાણીથી હે બાપાને હાથી જોડવું કે થોડા ઘણા લોઢા લાકડા હમા કરાવવાના હતા તે કુતિયાને અટાણે 2 ફેરા કરાવ્યા તો બપોર થઈ ગયા. હાથી જોડવું તો વહેલો અમે ને મૂકવા ગો કુતિયાને મૂકે ને આવ્યો તો વરે કંઈક હાથીનું હમું કરાવવાનું હતું. વરે બાપાને રામભાઈ કુતિયાને ગયા તે આવ્યા 10:30 પૂણા 11 વાગે. એટલે 1 કલાક 1.5 કલાકનો કાંઈ ટૂંકમાં ટાઈમ છે. ને ભેહુંને પાણી કરી લીધું, 2-3 ના છે ને એક આંબેલી છે મોટી ને ધોરિયામાં બધાને 2-2 નીણું ખવડાવી લીધું. રૂંઢા હોતી હાલો લે હા હા તેલ ભૂગવા નહીં મરી જોવડાવું પાછું ભૂલાઈ જાય. તો હાલો મસ્ત મગનું શાક વઘારે નાખીએ ને મળી હે ને થાકોડામાં કાં હે કે પગું ને જ દુખતા, કઈ ને જ દુખતું, એક નીંદર આવે કાં હોય, આખું ભારી ભારી થઈ ગયું. એમાં કાં હે થયું કે ઉજાગરો હે કારી મોહીને આવ્યા હતા ને મા દીકરો બે હાંજી તે તો 12:30 વગાડ્યા હતા. 12:30 વાગ્યા સુધી બેઠા. પછી બીજે દી બગહરે જાઉં તો તે 3:30 વાગ્યાના ઉઠ્યા હતા. 3 એ આખે ટૂંકમાં રાત જ કહેવાય ને, 3 કલાકની નીંદર થઈ હતી ને પછી કાલે રાતે 11 વાગ્યા સુધી પાછા બેઠા. તે 11 વાગે તો હોઈ ગયા તો મણી હે ને જાડા મોટી નીંદર આવી, બહુ નીંદર ને તો આવી કામ થયું ભગવાન જાણે. 3-4 ફેરે રાતે નીંદર ઉડે ગઈ હતી. એટલે હવાજનું હે ને આખું ભારે ભારે થાય ને એ થાય કે નીંદર જ આવે. બાકી કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ ને દાદાની દયા અહીંથી હટાણે ને ઢોરનું કામકાજ ચાલતું હતું. અટાણે સુધી નીણ પૂરાનું ને સાહેબ થોડીક વાઢી હશે, થોડીક વાઢવાની હે બરધું હતું. માગા ઓલે હેઠે ખડ વાઢવાથી હું જા મોટલી લેવા ને હું જે સવારે મહેમાનની વાત કરતી હતી તો મહેમાન અમારે પૂગે ગયા ભાવેશભાઈને હતો ને
ભાવેશ ગો રામ પાસે હાથી ને હાતો ગઈ મારી ફોઈ પાસે ખડ વાટે ના તો વાં હાલે સાવડી માંડવીમાં હાથી ને વાં ખડ વાટવાનું હાલે આ ખડ વાટવા આવે ને હે ઢાટો છે એમાંથી બેગ પાથરા પાડેલી મોટો લાવો દાતડી લઈને ઉભા થા હવા 7 વાગે ગયા હટાણે ને બજો આખડી હે ને કાયમીનું કામકાજ કરે ને હું નવરી થઈને માનું કામ હાલે હજે કાયમીનો રોટલા બનાવવાનો ને અમારા મીમાન આવ્યા પણ કંઈ રાંધવાની ઉપાધિને જ ખાલી રોટલા ને ખીચડી જ કર્યા રામને ભાવેશભાઈ ગયા પાઉંભાજી લેવાય કે પાઉંભાજી ખાવે એમ કે વાંધો ને ખાઈ નાખો તો કાલે કંઈક રૂપારું મીઠું મીઠું કરાય હું કરી હું મિષ્ટાન ને ભીહું દોવાઈ ગયું ને આગળ છે ને મેં રોહોડામાં ફીનાઈ નાખે ને પોતું કર્યું અટાણે માખીઓનો એટલો ત્રાસ છે એની વાતો જવા દો જો આવે ગઈ પાઉંભાજી હું ભેરા ભેરી કાં ઉધળી લીધી તો મીમાનને ખાવી હતી પાઉંની ભાજી કઈ હમરે કો નહીં ભાવતા ભાવે છે યાર ભાવે પાઉં ન ભાવે એ વારે કેવી હોય એટલે ભાજી કાં ભાવે પાઉં ને જ ભાવતા એ કાં